આજે છે 31 ડિસેમ્બર એટલે કે 2025 નો છેલ્લો દિવસ. તો ગાઈસ ફાઇનલી અમારે બાફલા બાટી તળાઈ રહી છે હવે. તો ગાઈસ જે સિસ્ટર ને બાટી બનાવી પણ એક નંબર બનાવી છે આજે તો. નમસ્કાર વાલા ઉરાકુ લોગર બિલોડા રોલી ગુજરાતનો આ દેશ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ રાઈટ નાઉ હું છું આપણે માકરોડા બરાબર. સિસ્ટર એકલા જ છે અને જીજુ તો જતા રહે છે દુકાને અને સવારમાં સિસ્ટર બનાવી રહી છે જમવાનું. અને ચલો આપણી વ્લોગ આપણે અહીંયાથી શરૂઆત થાય છે. અને જો તમે સિસ્ટરને વસ્તુ દીધી છે સેવ ટામેટોનું શાક અને બીજું શું બનાવે? ના રોટલી હું બનાવું. ઓહો રોટલી ને સેવ ટામેટાનું શાક એટલું જ બને છે અમારા અહીંયા. અને ધુઆ ઉડાડી દીધા છે બધા. ઓહો અહીંયા તો ગરમ હું થાય જાય તેલ જ ચોટન બધી જગ્યાએ જોવો ગાઈ છે. વઘાર કરી નાખ્યો નહીં તો બારી ખુલવાની પાછી. જ્યારે ખાવાનું બનાવીએ ત્યારે તો આપણે બારી ખોલવી જોઈએ ને ગાઈ છે. બારી નહીં ખોલતા પછી શું થાય બધું. આ જુઓ આ બોર્ડ ઉપર શું થયું છે મસાલા ચોટ્યા છે ગાઈસ આવું છે બધું. અને ચલો ગાઈસ આપણે વાપરીએ છીએ હોલીલેન્ડ લાર્ક M2 માઇક બરાબર. તો આ માઇકનો વોઇસ તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ છે બરાબર. તો આ માઇકનો ઘણા બધા લોકોને વોઇસ પણ સાંભળવો છે જેથી એમને પણ રિવ્યૂમાં ખબર પડે કે માઇક કેવું છે કેવું નહીં બરાબર. અને હવે આપણે છે ને જેમ બને એમ ટ્રાય કરવાના છીએ કોઈ કોમેડી વિડીયો બનાવવાના બરાબર. તેમ ત્યાં હવે છે ને આપણે એક્ટિવ થઈ જવું પડશે. અત્યાર સુધી ઘણા લગભગ 2 મહિના વીતી ગયા નવા વર્ષ પછી એટલે કે દિવાળી પછી આપણે ઘણા બધા ડીએક્ટિવ થઈ ગયા હતા. તો હવે આપણે એક્ટિવ થઈ જવાનું છે ગમે તેમ કરીને. તો જીજુને પણ બહુ જ ઓછું કરી દીધું છે એમને પણ એક્ટિવ કરી દેવા પડશે હવે. અને આપણે ડેલી વિડીયો આવવાનો ચાલુ થશે અને સાથે સાથે કોમેડી વિડીયો તો ખરા જ ગાય એટલે દર રાખવું બળેવા કરીને આઈડી છે એમાં આપણે કોમેડી વિડીયો આવવાના ચાલુ થવાના છે બરાબર. તો આ માઇક આપણે કોમેડી વિડીયો બનાવવા માટે બેસ્ટ છે. એટલે ચલો હવે આપણે જમવાનું બને છે પછી સિસ્ટર જવાના છે દુકાને ખાવા બાવાનું ખાઈને હવે આપણે એક બીજો પણ મિની વ્લોગ આવવાનો છે. દેશી ટોપરાના લાડુઆ બનાવ્યા છે શિયાળાના એ પણ 31st મસ્ત એમ છેલ્લા દિવસે 2025 નો છેલ્લો દિવસ અને એક નંબર બરાબર. તો ચલો આજે છે 31st ગાઈઝ બરાબર. 2025 નો છેલ્લો દિવસ કહેવાય 31 ડિસેમ્બર બરાબર. તો જરૂર તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી બને રહી. આપણે આ વ્લોગ સ્પેશિયલ રહેવાનો છે 31st માટે બરાબર. તો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. ચલો ગાઈઝ જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ જિંદગીમાં મને આજ સુધી સેવ ટામેટાનું શાક બનાવ્યું નહીં. પણ આપણે ક્યારે બનાવીશું મને કઈ ખબર નહીં. પણ આપણે છે ને બનાવીશું ખરો. આપણે છે ને સિસ્ટર જોડે શીખવાના છીએ સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવવાનું. કેવી રીતે બનાવવાનું નહીં આવડતું ભાઈ. જોરો બોલ કે હસી તમે યાર પણ જો મરચું હે ને યાર બાળતા નહીં બાળ્યું હું તું લીલું અલા લીલું મરચું ના હું જો પેલા તેલમાં જડીને પછી બાળવું પડે ગાઈસ વાત હાસે ને. આ શું કરે ખબર હે કૂટી ડાયરેક્ટ ઘરમાં નાખી દે એટલે તો હું કોઈ અસર જ ના થાય. ચલો હવે શાક બની જાય એટલે કેવું લાગુ અલા સેવ કે હા ગાઈસ બાજુ સવારમાં ઉઠીને સેવ લેવા ગયા છે. જો 31st ના દિવસે ઘણા લોકો તો મોજ કરે છે પાર્ટીઓ કરે છે પણ આપણે કરવાની છે કેવી પાર્ટી ને હું તમને આ બ્લોગમાં જરૂર બતાવીશ બરાબર. તો આજે જવાના છીએ આપણે ભિલોડા. તો જોઈએ આપણે કેવી પાર્ટી કરીએ છીએ કેવી નહીં. આપણે બધા જીજુ બધા આજે પાર્ટી કરવાના છીએ ગાઈસ. સિસ્ટર આજે પાર્ટી કરાવવાની છે 31st 2025 નો છેલ્લો દિવસ છે તો જરૂર સિસ્ટર કરાવશે આપણે પાર્ટી બરાબર. પણ પાર્ટી કરવી ખાવામાં પાર્ટી કે પીવામાં એ તો આપણે બ્લોગમાં જ બતાવશું બરાબર. તો બન્યા રહે. અને બીજું ગાઈસ કે આપણે છે ને 31st ના દિવસે જ લોટ મટી ગયો ગાઈસ. થયું એવું કે 2025 નો છેલ્લો દિવસ એટલે લોટ મટી ગયો હે. એટલે આપણે બની ગઈ છે રોટલી અને સેવ ટામેટાનું શાક. તો ચલો હવે આપણે જમવા માટે બેસી જઈશું. તો તમે જોઈ શકો છો ગાઈસ મસ્ત સેવ ટામેટાનું શાક બનાવ્યું છે સિસ્ટર ને. રોટલી તો બાકી એક નંબર બની ગઈ છે. પાતળી રોટલી છે એટલે ખાવાની મજા જ અલગ આવશે. તો ચલો ગાઈસ હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું કાઢી દીધું છે. જુઓ તમે રોટલી અને સેવ ટામેટાનું શાક. ગાઈસ સિસ્ટર તૈયાર થઈ ગયા છે. ઓહો મેકઅપ લગાવીએ. ના સિંદૂર લગાવ હો. જો ગાઈઝ ફાઇનલી સિસ્ટર તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ધોલવાની તંદસ્તા મીરા હોસ્પિટલમાં. થોડું ઘણું એ કામ છે એટલે સીધા આપણે સિસ્ટરને લઈને જઈશું એમની ઓફિસે ઉતારીને સીધા જતા રહીશું આપણે તંદસ્તા બરાબર મીરા હોસ્પિટલ. તો જો મારો ઘાટ તો હજી તો બરાબર છે નહીં પણ ફટકે હવે તૈયાર થઈ જઈએ આપણે જવા માટે બરાબર. ખાસ તો ગાઈઝ અત્યારે આપણે મસ્ત નાહીને તૈયાર થઈ ગયા છીએ એક નંબર બાકી. અને કપડાં તો એ જ પહેર્યા છે કેમ કે ઉતાવળ છે મારે જવાનું છે ઘેર.
અને બીજે ક્યાંય જવાનું નહીં, તો સિસ્ટરને ઉતારી દેવાનું છે આપણે ભિલોડા. બરાબર, ચલો બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે છે ને બસંતી લઈ લીધી છે લપાક દઈને, અને નીકળી ગયા છીએ લપાક દઈને. હવે ચાલ બે કેટલી વાર લાગે ગાઈઝ? હે વાત હશે. જો ગાઈઝ અમે વાતો કરતા જઈએ છીએ, કલર કરવાની વાત છે અમાર. બરાબર, એટલે અત્યારે અમે કલર વાળું ઘર જોયું, મસ્ત કલર કરતા હતા અને પાકો કલર કરવાનું પ્લાનિંગ છે અમારા ઘરનો. બરાબર, તો સિસ્ટર કરાવવાના છે હવે બા ખોડાવાળા ઘરનો કલર કરવાના છે સિસ્ટર. બરાબર, જો તમે આપણે બ્લેક પસંદી એટલે કે બ્લેક મર્સિડી લઈને નીકળી જાય. એટલે ભાઈ રિક્ષાવાળા જવા દે ભાઈ જવા દે. ચલો હવે સીધા આપણે જવાના છીએ સિસ્ટરને ઉતારીને મીરા હોસ્પિટલ. અને વોઇસ તો તમને કેવો આવી રહ્યો છે કોમેન્ટમાં બતાવી દેજો. બરાબર, મસ્ત વોઇસ આવી રહ્યો હશે તમને. બરાબર, ઘણા લોકો મને જોવે છે અહીંયાથી આજુબાજુ ગાડી લઈને જાય ને, આ પેલું શોરૂમ એમ કેતા હે. ચલો ગાઈઝ, આપણે ભિલોડાનું બજાર, અને તમે ભિલોડાના છો બતાવી દો કોમેન્ટમાં. આ છે આપણે SBI, અને આ છે આપણો હાઈવે રોડ, અને આગળ જાય છે અર્ટિગા. કોની છે અર્ટિગા? અર્ટિગા વાળા તમે જોતા હો ને તો કોમેન્ટમાં બતાવી દેજો. એ અડી જતું ગાઈઝ હવે. ના હેબિટ પાડવાની છે આપણે ગાઈઝ. તો ગાઈઝ હી ના દુકાન તો બંધ છે યાર અહીંયા તો. હા હવે ખોલે છે આપણે. જો ગાઈઝ હવે શટર ખોલે છે ને લાવીને હેડ હું હાલે. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ મીરા હોસ્પિટલ. તો ચલો હવે આપણે અંદર જવાનું છે, થોડું ઘણું કામ છે એ પતાવીને પછી આપણે જવાના છીએ ઘરે. ચલો ભાઈ, થોડી ઘણી હેલ્પ માટે અમારા કરણભાઈને લઈ લીધા, મેડિકલની થોડી ઘણી હેલ્પ લેવાની હતી. તો ચલો કામ પતી ગયું છે અમારું મેડિકલનું. હવે આપણે જવાના છીએ અંદર. ક્યાં છે આગળનું? થઈ ગયું બધું? હા. ચલો ગાઈઝ, હવે અમારું કામ પતી ગયું. બરાબર, તો આ રિક્ષા લઈને જવાના છીએ અમે ઘરે. તો હું બાઇક લઈને નીકળી જઈશ. ચલો ગાઈઝ, આપણે 60 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું છે. બરાબર, ફાઇનલી આપણે પાછા આવી ગયા છીએ રૂમ પર. કામ બામ પતી ગયું આપણે મીરા હોસ્પિટલનું, એટલે આવી ગયા છીએ રૂમ પર. હવે આપણે મિની બ્લોગ છે એ આપણે મસ્ત રીતે એડિટિંગ કરવાનું છે, અને ગમે તે રીતે આપણે 4 વાગે મિની બ્લોગ અપલોડ કરવાનો છે. ટાર્ગેટ રાખ્યો છે મને, ગમે તે રીતે 31 છે આજે, તો ગમે તે રીતે વિડીયો રિલીઝ કરવો છે ને કરવો. ચલો ગાઈઝ, ફટાફટ હવે આપણે ટ્યુબલાઇટ અહીંયા આપણે હવે વિડીયો એડિટિંગ માટે મંડીશું. કન્ટિન્યુ લગભગ 2 થી 3 કલાક ખેંચાશે, ત્યારે જઈને વિડીયો એડિટ થશે મિની બ્લોગ. બરાબર, તો ચલો હવે વિડીયો એડિટિંગ કેવી રીતે કરું છું ને કેટલી વાર લાગે છે હું તમને જરૂર બતાવીશ. બરાબર, તો બને રહેજો બ્લોગમાં. હવે શું છે ને, અંદર બેસીશું એટલે કેમના 2 કલાક નીકળશે ને કશી જ ખબર ના પડે ગાઈસ. કંઈ જ ખબર નહીં પડતો કે વિડીયો એડિટિંગ કરતી વખત ટાઈમ કેમનો જાય છે, 1 કલાક કેમનો જાય છે, 2 કલાક કેમના જાય છે, 3 કલાક કેમના જાય છે, કશું ખબર નથી પડતી. કેમ કે કઈ જે ઇન્ટરેસ્ટ જાગે એટલે ઇન્ટરેસ્ટથી ગમે તે કામ કરતા હોય ને આપણે ટાઈમ કેટલો જાય છે અને સાંજ પડી ગઈ કે સવાર પડી ગઈ કશું ખબર ના પડે ભાઈ. દરવાજા બધા બંધ કરી દીધા છે, ઠંડી લાગે નહીં. બરાબર, બપોરનો ટાઈમ છે એટલે બહાર રહેવું જોઈએ, પણ મારે ગમે તે રીતે અંદર રહીને એડિટિંગ પતાવવું છે. તો ગાઈઝ ફાઇનલી આપણે બેસી ગયા છીએ એડિટિંગ કરવા માટે. એટલે આપણે આ મોબાઈલ છે ઓપ્પો, બરાબર, જીજુનો મોબાઈલ છે, એમાં જ આપણે એડિટિંગ કરવાનું છે બધું જ. બરાબર, તો ચલો હવે એડિટિંગ માટે આપણે મંડી જઈશું. 2 કલાકનો ટાર્ગેટ લીધો છે, તો 2 કલાકમાં મિની બ્લોગ એડિટિંગ કરવાનો છે. તો પછી એ ટાર્ગેટ પતાવવા માટે પહેલા તો આપણે ફ્લાઇટ મોડ મૂકવી પડશે. ગમે તેવો ઇમ્પોર્ટન્ટ કોલ કેમ નથી આવતો? ઇમ્પોર્ટન્ટ કોલ કોને આવે ગાઈઝ? મોદીજી ફોન કરવાના નથી આપણી ઉપર, એટલે ગાઈઝ ચલો પહેલા તો આપણે ફ્લાઇટ મોડ મૂકીશું. 2 કલાક માટે ફ્લાઇટ મોડ કન્ટિન્યુ રહેશે. બરાબર, અને આપણે એડિટિંગ 2 કલાક માટે કન્ટિન્યુ રહેશે. અને ફાઇનલી 4 વાગે ગમે તે રીતે વિડીયો પબ્લિશ કરવાનો છે, રિલીઝ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ પર. બરાબર, આ ટાર્ગેટ છે. ફાઇનલી આપણે મિની બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો જલ્દી ફટાફટ જોઈ આવો મિની બ્લોગ. અને જરૂર તમને કેવો મિની બ્લોગ લાગશે મને કોમેન્ટમાં બતાવી દેજો. ને લાડવા બનાવ્યા છે ગાઈઝ, બહુ મહેનત લાગી છે લાડવા બનાવતો બી, એટલે ફટાફટ કોમેન્ટમાં બતાવજો. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર જરૂર કરજો. હિના સિસ્ટર આજે બનાવી રહ્યા છે બાફલા બાટી, તો મને વિચાર્યું તું કંઈક અલગ જ બનાવશે 31 નું. બરાબર, તો આ તો સાલું સસ્તામાં પતાવી દીધું છે. મને વિચાર્યું નતું યાર, હાવ સસ્તામાં પતાવે. આ તો બાફલા બાટી બનાવ્યા છે આજે તો, અને એક બાજુ દાળ વઘારી રહ્યા છે હવે તો,
અને ચલો હેડો ને પાર્ટીમાં મોજ કરશું બાકી શું કરીએ તો હેડો હું તો કરતો બહાર લઈને જાય આજે તો 31st ના દિવસે ગાઈસ શું કેવું તમારે ગાઈસ હે આજે તો 31st ના દિવસે કંઈક ને કંઈક મોટી પાર્ટી થવી જોઈએ ગાઈસ એ પણ 2025 નો છેલ્લો 31st એટલે કે ડિસેમ્બર નું બરાબર ગાઈસ ફાઇનલી અમારે બાફલા બાટી તળાઈ રહી છે હવે કકડી કરજે હો મીના હારું હારું બરાબર કકડી કરજે ત્યારે મજા આવશે અને દાળ વઘારજી ના બાકી રે. તો જો ગાઈસ મસ્ત એમ બાટીઓ તળાઈ ગઈ છે અને કકડીઓ એ થાય છે પાછળથી પાછું એકવાર તળે એટલે કકડી થઈ જાય ગાઈસ જો બે વખત તળે છે હિના સિસ્ટર કકડી ખાવા માટે ગાઈસ જો અને અડદની દાળ મિલી છે કે અડદની દાળ હોય તો જ આપણે બાફલા બાટીમાં મજો આવે ગાઈસ હો બાકી એક નંબર બાકી અને તમારે શું બનાવ્યું કોમેન્ટમાં બતાવજો મને બરાબર 31st નું પાર્ટીમાં શું બનાવ્યું ફાઇનલી ગાઈસ અમાર તો આવી છે બાટી ને દાળ ઓહો ગાઈસ ચલો ગાઈસ 31st પાર્ટી આવી રહી અમાર તો આવી દેશી એકદમ સાદી પાર્ટી છે બરાબર જીજુ આવી ગયા છે નોકરીથી સાદી કે વાત તો એની બીજા માટે સાદી કહેવાય ગાઈસ આપણે યાર બહુ હેવી કહેવાય એવી વાત પણ તમારા માટે નો કહેવાય આ તો બધા માટે હરકું ના હોય જો લ્યો ગાઈસ લ્યો બાફલા બાટી ચલો હવે ખાવાનું શરૂ કરીએ ફટાફટ જીજુન તો ખાવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ભૂખ લાગે છે કોરી કોરી ચાવલ ચલો અડદની દાળ બનાવી છે ને આ મસાલા મરસલાડો બધું કાપી નાખી છે મને અને આ છે બાફલા બાટી એ જીજુન કકડી લઈ લીધી ગાઈ તો ગાઈ જે સિસ્ટર ને બાટી બનાવી પણ એક નંબર બનાવી છે આજે તો ગઈ વખત નથી બરાબર હે ચિત્તોડા વાળા સિસ્ટર હતા જીજુ આવ્યા હતા ત્યારે બનાવી હતી તો મોટી દળેલું થોડું મોટું હતું ને દાળ વગરનું હતું એટલે આ વખત તો બાકી એક નંબર બાટી બનાવી છે કોરી ખાવાનું થાય એવી વાત છે આવા ગઈશ તમારે ખાવી હોય તો હા આવો કહેતા નહીં કીધું નતું એમ આવો ગાઈ આવો આવો 31st ની પાર્ટી રાખી છે આવો ગાઈ હો ને બીજો આવો હો આવો શાંતિથી આવો જે રે આવે ઉતરે ને આવો અતા મમ્મા ખો તો ગાઈ જે 31st અમારો અહીંયા જ ખતમ થાય છે ને વાગી ગયા છે રાતના 10 બરાબર અને ચલો હવે આપણે શરૂઆત રાત્રે 12 વાગ્યાથી સ્ટાર્ટ થશે 2026 તો ઊંઘતા નહીં બધા બરાબર અને આપણે તો જાગવાના જ છીએ 2026 સ્ટાર્ટ થશે ને એટલે આપણે જાગતું રહેવું પડશે ગાઈ મસ્ત શરૂઆત કરવાની છે 2026 ની આપણે અને ચલો આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ રાતના 10 વાગી ગયા છે અને બધા ઊંઘવા માંડ્યા છીએ ને આપણે જાગીએ છીએ પાછા તો ચલો આજની આ વિડીયો આપણે અહીંયા જ ખતમ કરીએ મળીએ એક નવા વિડીયોની સાથે અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો બરાબર અને ચેનલ પર ના છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ મળીએ એક નવા વિડીયો છે ત્યાં સુધી ટેક કેર